વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ ચૂંટણીમાં જે વરરાજાઓ હતા આ વરરાજાઓના જે નામ છે આ નામ જાહેર થયા છે કયા જે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે કેટલા નામ જાહેર થયા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલા જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લામાં આમ તો નગરપાલિકાની ચૂંટણી અગાઉ થતી હતી, પરંતુ જે પ્રકારે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે તેની ચૂંટણી પ્રથમ વખત થઈ રહી છે। જોકે જે પ્રકારે આજે ગાંધીનગરથી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમના નામ જાહેર કર્યા છે। જે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, આ તમામ જે ઉમેદવારો હતા આ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જોકે સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લો છે અને આ જિલ્લા પંચાયતના જે સીટો છે એ તેમાંથી 28 જેટલા જે નામ જાહેર કર્યા છે, ત્યારે બીજી બાજુ જે તાલુકા પંચાયત છે થરાદ છે આ થરાદમાંથી 21 જેટલા નામ પણ જાહેર કર્યા છે। ત્યારે બીજી બાજુ જે વાવ તાલુકો છે વાવ તાલુકામાંથી 16 જેટલા જે નામ હતા તે નામ ઉમેદવારોના જાહેર કર્યા છે। જે બાબર તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતમાંથી 18 જેટલા નામ જાહેર કર્યા છે। ત્યારે બીજી બાજુ જે દિયોદર તાલુકો છે આ દિયોદર તાલુકામાંથી 22 જેટલા નામ જાહેર કર્યા છે। ખાસ કરીને જે સોયગામ તાલુકો છે આ સોયગામ તાલુકામાંથી 15 જેટલા નામ જાહેર કર્યા છે। ત્યારે જે લાખણી તાલુકો છે આ લાખણી તાલુકામાંથી 22 જેટલા આ ઉમેદવારો નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં આવે છે। ત્યારે જે નવો રાહ તાલુકો છે આ રાહ તાલુકામાંથી જે 15 જેટલા જે ઉમેદવારો હતા તેમના પણ નામ જાહેર કર્યા છે। અને છેલ્લો જે ધરણીધર તાલુકો છે આ ધરણીધર તાલુકામાંથી જે ઉમેદવારો હતા આ ઉમેદવારોના પણ નામ જાહેર કર્યા છે અને 16 જેટલા જે ઉમેદવારો છે નગરપાલિકાના જે ઉમેદવારો હતા તેમના પણ નામ જાહેર કર્યા છે। કહી શકાય કે જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લો બનાસકાંઠામાંથી વિભાજન થયેલો જિલ્લો છે અને આ વાવથરા જિલ્લામાં જે જિલ્લા પંચાયત અને જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રથમ વખત થવા જઈ રહી છે। અને જે પ્રકારે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે આ નેતાઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા છે અને આ નેતાઓ દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આખરે તેમના નામ જાહેર થયા છે। જોકે ચૂંટણીના થનગનાટ વચ્ચે જે નામ જાહેર થતાની સાથે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે આ નેતાઓમાં ખુશી મળી છે। ત્યારે જોવું રહ્યું કે આ જે ચૂંટણી છે આ ચૂંટણીમાં ભાજપ કેટલી બાજી મારે છે અને કોંગ્રેસ કેટલી બાજી મારે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।